દિવાળીમાં જે ગળ્યા ઘૂઘરા આપણે બનાવીએ છીએ એ બનાવવા માટે મેં અડધો કપ જેટલી સોજીને આ રીતે ઘીમાં સાંતળી લીધી. સરસ બદામી રંગની આવી સંતળાઈ જાય એટલે એમાં આપણે 1/4 કપ જેટલું કોપરાનું છીણ નાખીશું. છીણને પણ એને 1 થી 1.5 મિનિટ જેટલું શેકી લેવાનું છે. હવે અહીં આપણે છીણ નાખી એની સાથે સાથે આપણે જો આપણે ડ્રાયફ્રૂટ્સની કતરણ નાખવી હોય તો એ પણ ઘીમાં શેકીને નાખી શકાય. ત્યારબાદ બંધ કરીને ઇલાયચીનો પાવડર નાખવાનો અને જ્યારે મિશ્રણ બરાબર ઠંડુ થઈ જાય ત્યારબાદ તેમાં આપણે જે પ્રમાણે ગળપણ જોઈતું હોય એ પ્રમાણે સાકરનો ભૂકો નાખીશું. તો આ રીતે એને મિશ્રણને પછી સાકર સાથે બરાબર હલાવી દેવું. ત્યારબાદ મેં આ રીતે મેંદાના લોટને એમાં ઘીનું મોણ નાખી અને દૂધથી બાંધી લીધો છે. થોડીવાર પલળવા દઈ પછી ટૂંપી અને એમાંથી ગુલ્લું કરી આ રીતે એમાંથી એક પૂરી વણવાની અને પૂરીમાં આ રીતે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું એ ઉમેરીશું. હવે તેને આ રીતે ચમચીની મદદથી બરાબર બહાર ક્યાંય અડે નહીં એવી રીતના મૂકીશું. હવે પૂરીની બંને છેડાને આ રીતે એકબીજા સાથે જોઈન્ટ કરી દઈશું અને મેંદો છે એટલે આ રીતના ઇઝીલી એકબીજા જોડે ચોંટી જશે. તો આ રીતે બરાબર એને એની ધારી ચોંટાડી એકબીજા સાથે અને દબાવી દેવાનું. હવે તેની કાંગરી વાળવા માટે આ રીતના ખૂણાને દબાવવાનો અને આવી રીતના બહાર કાઢવાની એના છેડાને, અને આગળથી એને દબાવવાનો નથી, ફક્ત પાછળથી દબાવી અને આ રીતે કાંગરી વાળવી. આગળથી દબાવીશું નહીં એટલે આ રીતના કાંગરી પડશે, આગળનો ભાગ ઉપસેલો રહેશે અને પાછળ આ રીતે દબાવી દેવાનું. તો આવી સરસ રીતે સરસ મજાની કાંગરી વળશે. હવે તેને બધા ઘૂઘરાને આ રીતે કાંગરી કરી અને તેલમાં તળી લેવાના છે. અહીં ખાસ એ ધ્યાન રાખવાનું કે ઘૂઘરા બનાવો ત્યારે એને એક કાપડમાં એની ઉપર ભીનું કપડું રાખવું હોય જેથી સુકાઈ ના જાય. હવે આ રીતે તેલમાં મીડિયમ આંચથી બધા ઘૂઘરાને તળી લેવાના છે. તો આ રીતે આપણે ગેસની આંચ મીડિયમ રાખીને તળીશું તો આપણા ઘૂઘરા એકદમ મસ્ત ક્રિસ્પી એવા સરસ તળાઈ જશે. ફ્રેન્ડ્સ, રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરશો.